નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। અત્યારે સૌથી પહેલા સમાચાર અંબાલાલ પટેલની આગાહી। આધારમાં આપટાને લઈને મોટો અપડેટ। મહિલાઓને 3 ગેસ સિલિન્ડર મફત, ખેડૂતોને મળશે મફતનો વીજળી। લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ, તમામ ખેડૂતોને 15,000 રૂપિયાની સહાય। ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો। આજના સોના ચાંદીના તાજા ભાવ। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। ગુજરાતમાં નવી યોજના અમલમાં મુકાઈ। દર મહિને 500 રૂપિયા પેન્શન। હવાઈ મુસાફરી થશે મોંઘી। ગોંડલ માર્કેટ યાર્ડ 30 દિવસ માટે બંધ। રસંકા તાલુકો આપે ધ્યાન। અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા 5 તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ફરી એક વખત ભૂકા બોલાવશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે। હવામાન વિભાગ પણ 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી આપી છે, તેમજ દરિયાકાંઠાના વિસ્તારમાં 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિની શક્યતા છે। 18મા હપ્તાને લઈને મોટું અપડેટ। પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાના લાભાર્થીઓ માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે, કારણ કે આ વખતે પણ આવા ખેડૂતોને 18મા હપ્તાનો લાભ નહીં મળે જેમણે સરકારના આદેશનું પાલન કર્યું નહીં હોય, કારણ કે તાજેતરમાં પીએમ મોદીએ વારાણસીની મુલાકાત દરમિયાન 17મો હપ્તો બહાર પાડ્યો હતો અને તેણે લગભગ 2.5 કરોડ રૂપિયા ખેડૂતો તેનાથી પણ વંચિત રહ્યા। હવે જ્યારે 18મા હપ્તા માટે ખેડૂતો તેનાથી લાભાર્થીઓની યાદી માટે તૈયાર કરવામાં આવી રહી છે, ફરી એકવાર કૃષિ વિભાગે પાત્રતા ધરાવતા ખેડૂતોને તમામ દસ્તાવેજો ક્રમમાં મેળવવા જણાવ્યું છે, જે 3 કામો માટે સરકારે ખેડૂતોને અપીલ કરી છે। જો તે પૂર્ણ કરવામાં આવે છે નહીં તો આવા ખેડૂતોના તમામ 18મા હપ્તાથી વંચિત રહેશે। મહિલાઓને 3 ગેસ સિલિન્ડર મફત। મુખ્યમંત્રી મેરી લાડલી બહેના યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે, જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 1,500 રૂપિયા આપે છે। આવી 1,500 રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને 1 વર્ષમાં 3 ફ્રી ગેસ સિલિન્ડર પણ આપવામાં જઈ રહી છે। આ માટે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે। ખેડૂતોને મળશે મફતમાં વીજળી। મહારાષ્ટ્રની સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે। હવે આ રાજ્યના ખેડૂતોને સિંચાઈ દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મુખ્યમંત્રી બલિરાજા મુક્ત વીજળી યોજનાની શરૂઆત કરવામાં આવી છે। આ યોજના માર્ચ 2029 સુધી પ્રભાવી થશે। ત્યાં સુધી ખેડૂતો તેનો લાભ ઉઠાવી શકશે, જેમાં એપ્રિલ 2024થી 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતાના પંપ વાપરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે। મહારાષ્ટ્રની સરકારે આ યોજના ચલાવવા માટે 6,985 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે। આ સિવાય વીજળીના ભાવમાં રાહત આપવા માટે પણ બીજા 7,775 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે। એમ કુલ ખેડૂતોની વીજળી માટે 14,760 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। આગામી સમયમાં આ યોજનાની સમીક્ષા કરવા માટે 3 વર્ષ બાદ તેની બેઠક મળશે। લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ। આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ ગંભીર મુદ્દા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી। આ પત્રમાં ધારાસભ્ય ખવાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે, તેમાં પણ ખાસ કરીને પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી ભારે વરસાદ પડેલ છે, જેના કારણે ખેડૂતોના ચોમાસુ પાકો મગફળી અને કપાસને મોટા પાયે નુકસાન થયેલ છે। તમામ ખેડૂતોને 15,000 રૂપિયા સહાય। કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે। પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત 17 સપ્ટેમ્બરથી કરવામાં આવી છે। આ યોજના હેઠળ લાભાર્થીઓને રાહત વ્યાજ દરે કોલ લેટર, ફ્રી બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત ઈ વાઉચર અથવા ઈ રૂપિયા દ્વારા ટૂલકીટ પ્રોત્સાહન તરીકે દરેકને 15,000 રૂપિયા પણ મળશે। આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવા પ્રથમ તબક્કામાં 1 લાખની લોન આપે છે। બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને 2 લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડે છે। આના પર વ્યાજ દર મહત્તમ 5% રહેશે। ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો। ગુજરાતમાં ચાંદીપુર વાયરસનો કહેર ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો। આ વચ્ચે ચાંદીપુરા વાયરસનો મૃત્યુઆંક વધીને 61 થયો છે। ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસના 56 પોઝિટિવ કેસ છે,
જો તમામની સારવાર ચાલી રહી છે. આ સિવાય શંકાસ્પદ કેસોની સંખ્યા 148 છે. અત્યાર સુધીમાં રાજ્યના 21 જિલ્લામાં અંદર ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. આજના સોના ચાંદીના ભાવ. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 64,550 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 64,050 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 540 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે નવો ભાવ 70,410 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 69,870 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં 600 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે ચાંદીનો નવો ભાવ 87,100 રૂપિયા થયો છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં દરરોજ જણસીની મોટા પાયે આવક થતી જોવા મળે છે. યાર્ડમાં અત્યારે લસણ, ડુંગળી, બટાકા, કપાસ અને મગફળી સહિતના પાકની આવક થઈ રહી હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોટે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાના પાક લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 2,000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીના 1,700 રૂપિયા ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1,175 રૂપિયાથી 1,350 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. જ્યારે ઝીણી મગફળીની 1,600 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના પ્રતિ મણના 1,141 રૂપિયાથી 1,301 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ યાર્ડમાં આજે કપાસની આવક 1,800 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે પ્રતિ એક મણ કપાસના ખેડૂતોને 1,450થી 1,550 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 110થી 280 રૂપિયા ભાવ મળ્યા હતા. યાર્ડમાં આજે સૂકી ડુંગળીના 4,250 ક્વિન્ટલ આવક થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં સૂકી ડુંગળીની સાથે સાથે લસણના પાકની પણ આવક થઈ રહી છે. યાર્ડમાં આજે 500 ક્વિન્ટલ લસણની આવક થઈ હતી. યાર્ડમાં પ્રતિ મણનો લસણનો ભાવ ખેડૂતોને 1,500થી 3,400 રૂપિયા સુધીનો મળ્યો હતો. ગુજરાતમાં નવી યોજના અમલમાં મુકાઈ. રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા એક પછી એક 7-8 વખત ખેડૂતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે. બાગાયતી ઉપજોની બગાડ અટકાવવા માટે તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે 10,000 રૂપિયા મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા અંગેની નવી યોજના અમલમાં મૂકી છે. દર મહિને 5,000 રૂપિયા પેન્શન. જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5,000 રૂપિયા પ્રતિ મહિને પેન્શન મેળવી શકશો. અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે. અથવા તો તમે જો દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે.